નમસ્કાર, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભુજના લોડાઈ ગામમાં પાણીપુરી ખાવાથી 70 લોકોને ફૂડ પોઈઝનિંગ અસર થતા તંત્ર દોડતું થયું। આરોગ્ય વિભાગ દ્વારા 2671 લોકોનો સઘન ડોર ટુ ડોર સર્વે કરાયો। કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોડાઈ ગામમાં સામૂહિક ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના પ્રકાશમાં આવી। સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ગામમાં પાણીપુરીના વેચાણ પર સત્તાવાર રીતે સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। તાજેતરમાં ગામમાં પાણીપુરી ખાધા બાદ 70 જેટલા નાગરિકો ઝાડા ઉલટી અને ફૂડ પોઈઝનિંગનો શિકાર બનતા સ્થાનિક વહીવટી અને આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। હાલમાં તબીબી સારવાર બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તબીબી અને પેરામેડિકલ સ્ટાફની વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી। આ ટીમોએ લોડાઈ ગામમાં સઘન કામગીરી હાથ ધરીને કુલ 2,06,071 લોકોનો ડોર ટુ ડોર આરોગ્ય સર્વે પૂર્ણ કર્યો હતો। જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને બીમારીનું ચોક્કસ કારણ જાણવાના હેતુથી ફૂડ અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીપુરી અને તેના મસાલાના કુલ 6 જેટલા શંકાસ્પદ સેમ્પલ એકત્રિત કરી સઘન ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। લેબોરેટરીનો સત્તાવાર રિપોર્ટ પ્રાપ્ત ન થાય અને ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તકેદારીના પગલાં રૂપે લોડાઈ ગામમાં પાણીપુરીના તમામ પ્રકારના વેચાણ પર હાલ પૂરતી મનાઈ ફરમાવવામાં આવી છે। આરોગ્ય અધિકારીઓએ ગ્રામજનોને બહારના ખુલ્લા અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનું સેવન ટાળવા અને પીવાના પાણીને ઉકાળીને વાપરવા વિશેષ અપીલ કરી છે। તંત્રની સમય સૂચકતા અને સઘન કામગીરીથી હાલ ગામમાં કોઈ નવો કેસ ન નોંધાતા રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે। સર, આપનું નામ અને પરિચય? જયદીપસિંહ જાડેજા, લોડાઈ જૂથ ગ્રામ પંચાયતનું તલાટી છું। સર, ખાસ કરીને ગામમાં જે ફૂડ પોઈઝનિંગ બનાવ સામે આવ્યો, કઈ રીતે લોકોને ફૂડ પોઈઝનિંગ થયું અને ત્યારબાદ શું પંચાયત દ્વારા પગલાં લેવામાં? આશરે 2 દિવસ પહેલા પાણીપુરી ખાવાના લીધે અમુક લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થયેલી। જ્યારે જાણ મળી ત્યાર પછી 36 જેવા કેસો પીએચસીમાં નોંધાયેલા હતા અને તાત્કાલિક અસરથી અમે જિલ્લા પંચાયત અને તાલુકામાં જાણ કરેલી, આરોગ્ય અધિકારીને જાણ કરેલી અને ત્યારબાદ જે લોકો અસરગ્રસ્ત હતા તેમને તાત્કાલિક સારવાર માટે પીએચસી પણ 24 કલાક માટે ચાલુ રાખવામાં આવ્યું છે। અને વધુમાં અમે જે કંઈ પણ ખાણીપીણીની વિક્રેતાઓ હતા પાણીપુરીવાળાને સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે અને સ્વચ્છતા માટે પૂરેપૂરા અભિયાન અમે ચલાવીએ છીએ। અત્યારે રાહતની વાત એ છે કે 2 દિવસ પછી હવેથી કોઈ નવા કેસ આવતા નથી અને સ્થિતિ એકદમ કંટ્રોલમાં છે અને પીએચસીના કાર્યકર્તાઓ બહુ સારી કામગીરી કરી રહ્યા છે।